આગળ વધી આસારામ અને નારાયણ સાંઈના સાધકોને ત્યાં પાડવામાં આવેલા આવકવેરાના દરોડામાં ઘણી બેનામી વ્યવહારો સામે આવ્યા છે। સાથે જ કેટલાક સ્થળેથી આસારામ અને નારાયણના સાધકો સાથે વ્યવહારો તથા કોડવર્ડમાં તેની નોંધની ડાયરીઓ પણ હાથ લાગી છે। આ કોડવર્ડ લેંગ્વેજ ડીકોડિંગ થયા બાદ બેનામી વ્યવહારોના ઘણા રહસ્ય ખુલવાની ગણતરીઓ છે। બળાત્કાર કેસના આરોપી આસારામ અને નારાયણ સાંઈના અમદાવાદ ખાતેના સાધકને ત્યાં પોલીસના દરોડા દરમિયાન ઝડપાયેલા દસ્તાવેજોના 42 જેટલા પોટલાઓનો અભ્યાસ બાદ આવકવેરાની ટીમે ડીજી અમદાવાદના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન ઘણા સ્થળોએથી આશ્રમમાં દવા, જડીબુટ્ટી તથા અન્ય પ્રોડક્ટ્સના વેચાણના બેનામી વ્યવહારો હાથ લાગ્યા છે। તેમજ આશ્રમના વિશ્વાસુ ભક્તો, સાધકો તથા આસારામ અને નારાયણ વચ્ચેના વ્યવહારોની કોડવર્ડમાં તૈયાર થયેલી ડાયરીઓ પણ મળી આવી છે। હાલમાં તો ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ દસ્તાવેજો જપ્ત કરાયા છે। આગામી દિવસોમાં આ કોડવર્ડવાળી ડાયરીઓનું ડીકોડિંગ કરવામાં આવશે। આ ડાયરી તથા જપ્ત દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવવાની શક્યતા છે। આ મુદ્દે જોડાઈ રહ્યા છે સુરતથી અમારા સંવાદદાતા અનિલ પાંડ્યા। અનિલ, જે રીતે સમગ્ર દરોડામાં મહત્વના દસ્તાવેજોની સાથે જે કોડવર્ડવાળી ડાયરીઓ ઝડપાઈ છે, હવે તેને ડીકોડિંગ કરવામાં આવશે। આગળ કઈ દિશામાં તપાસ કરવામાં આવશે? કેવા કેવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે આગળ? દેશભરમાં જે 70 થી 72 સ્થળો ઉપર જે દરોડા પાડવામાં આવ્યા છે, એ દરોડા જે 1-1.25 વર્ષ અગાઉ જ્યારે સુરત પોલીસે અમદાવાદમાં બલાત્કાર અને યૌન શોષણ મામલે નારાયણ સાંઈ આસારામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, ત્યારે અમદાવાદમાં જે સાધકના ત્યાં દરોડા પાડ્યા હતા અને એમાં જે 42 પોટલાઓ મળી આવ્યા હતા, એ 42 પોટલાઓમાં જે પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન બહાર આવ્યું હતું તે 10,000 કરોડ કરતા વધુની સંપત્તિ નારાયણ સાંઈ આસારામ પાસે હોવાનું અહીં સુરત પોલીસે ખુલાસો કર્યો હતો। અને સાથે સાથે કેટલાક ગેજેટ્સ એટલે કે ઇલેક્ટ્રોનિક ડાયરીઝ છે, હાર્ડ ડિસ્ક છે, સીપીયુ છે, પેનડ્રાઈવ છે વગેરે પણ જે વસ્તુ મળી આવી હતી તેને થોડા સમય બાદ આઈટી વિભાગે એનો કબજો લીધો હતો। અને આ સંદર્ભે જ્યારે આઈટી તપાસ કરી હતી ત્યારે આઈટીના જે અધિકારી છે તેમની માતાને એને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। સંભવતઃ કહી શકાય કે આઈટી ખૂબ જ મોડું એક રીતે કહી શકાય કે રિએક્શન આપી શક્યું, નહીં તો જે રોકડ અને અન્ય બેનામી વ્યવહારોની જે આવક કહી શકે એ ખૂબ જ વધુ માત્રામાં મળી શકી હોત। જોકે હાલ પણ મોડું નહીં કહી શકાય, કારણ કે જે ડાયરીઓ આઈટી વિભાગને મળી છે તે ખૂબ જ ગુપ્ત ભાષામાં લખવામાં આવેલી છે। આસારામ અને નારાયણ સાંઈના સાધકો, આસારામ અને નારાયણ સાંઈના એવા વિશ્વાસુ ભક્તો કે જેમની વચ્ચે વ્યવહાર થતો હતો, લેણદેણ થતી હતી, એમાં ખૂબ જ ગુપ્ત રીતે એક ભાષાનો ઇસ્તેમાલ કરીને એને લખવામાં આવી હતી કે જેથી એને ડીકોડ કરવા માટે આજે એક એક્સપર્ટની જરૂર છે। આઈટી વિભાગ આ સમગ્ર જે ડાયરીઓ મળી આવી છે તેને ડીકોડિંગ કરવાની પ્રોસેસ પર હાલ લાગી ગયું છે। અને આ સિવાય જે મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે, એમાં ખાસ કરીને આસારામની જે દીકરી ભારતી છે એના નામે જે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે એ જે માહિતી બહાર આવી છે એનું પણ હાલ આઈટી વિભાગ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે અને દસ્તાવેજો સંલગ્નની પણ તપાસ કરવામાં આવી રહી છે। એટલે ટૂંક સમયમાં કહી શકાય કે અન્ય જે 7 લોકરો આઈટી વિભાગે જે સીલ કર્યા છે એને આજથી ખોલવાની પ્રક્રિયા આરંભવામાં આવશે। અને કેટલીક મોટી માત્રામાં જે જ્વેલરીઝ આઈટી વિભાગે જપ્ત કરી હતી એનું પણ લગભગ વેરિફિકેશન અને એન્કોડિંગ પટી ગયું છે। એટલે સાંજ સુધી અથવા મોડું આવતીકાલ સુધી જે આંકડો છે, હાલ જે રોકડનો ફક્ત 5 કરોડ છે એ વધવાની પણ શક્યતા છે। અને અન્ય જે લોકરોમાં માલ સામાન જે પડેલો છે ગુપ્ત રાહે તે પણ બહાર આવશે। એટલે 100% જે મુદ્દામાલ છે, બ્લેક મની જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં બહાર આવશે। સૌથી મોટી વાત એ છે કે જે આઈટી તપાસમાં બહાર આવ્યું છે તેમાં નારાયણ સાંઈ અને આસારામ પાસે 50,000 કરોડ કરતા વધુની સંપત્તિ અને ઇન્વેસ્ટમેન્ટ છે। માત્ર 1800 કરોડ રૂપિયા આવક તેમની વ્યાજથી થતી હતી। એટલે કહી શકાય કે ખૂબ જ મોટો આ એક કારોબાર હતો જે સાધુ હોવા છતાં પણ આ બંને બાપ દીકરાઓ આચરતા હતા। જી ચોક્કસ અનિલ, એ પણ જાણવા માંગીશું આ સમગ્ર કેસમાં અત્યાર સુધી ઇન્વેસ્ટિગેશન કેવી રીતે થતી આવી છે અને અત્યારે જે આ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં જે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે તે કેટલા મહત્વપૂર્ણ બની રહેશે આ સમગ્ર કેસમાં આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં?
એક બાજુ જ્યારે નારાયણ સાંઈ અને આશારામ હાલ કહી શકાય કે જેલોમાં પોતાનો કારાવાસ ભોગવી રહ્યા છે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. નારાયણ સાંઈ અને આશારામ બંનેની જો વાત કરવામાં આવે તો તેઓ વારંવાર કોર્ટમાં જામીન માટે અરજી કરી ચૂક્યા છે, પરંતુ બીજી બાજુ જે સાધકો છે કે જે કેસથી સંલગ્ન જે પીડિતો છે અને જે અન્ય વ્યક્તિઓ જોડાયેલા છે તેમની ઉપર હુમલા થવાની જે પ્રક્રિયા છે એને ચાલતા એમના જામીન અરજીઓ જે છે તે રિજેક્ટ કરવામાં આવી છે. હવે કહી શકાય કે ફરી એક વખત જ્યારે નારાયણ સાંઈએ સુરત કોર્ટમાં જામીન અરજી કરી છે ત્યારે એની પર અસર થવાની પૂર્ણ સંભાવનાઓ છે આઈટીના હાલના જે પ્રયાસ છે, જે કામગીરી છે તેને જોઈને. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો નારાયણ સાંઈ અને આશારામ પાસે મળી આવેલા જે દસ્તાવેજો છે, જે વ્યવહારો છે અને જે પ્રમાણે એમનું ઇન્વેસ્ટમેન્ટ બહાર આવ્યું છે, પછી એ બોલિવૂડ કનેક્શનનું હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોકાણનું હોય, ચાના બગીચા હોય કે પછી તે લીકર એટલે કે દારૂના વ્યવસાયમાં રોકાયેલા નાણાં હોય, આ તમામ જે બાબતો છે ને કેસને ક્યાંક ને ક્યાંક વધુ મજબૂત કરશે. હજી તો 13 કરોડની લાંચ જે પ્રકરણ છે એમાં પણ હજી કેસ ચાલુ નથી થયો, એટલે કહી શકાય કે આગામી સમયમાં નારાયણ સાંઈ અને આશારામ માટે જે કેસ પ્રક્રિયા, જે જામીન પર છૂટવાની એક રસ્તો હતો, એક દરવાજો હતો, એ કહી શકાય કે અહીં બંધ જેવો સમજવું પડશે.